તમે લોકો આબુ જઈને શું કર્યું? બર્થડે હતી ને આબુ ગયા હતા તો મજા. અરે યાર મમ્મી બર્થડે સેલિબ્રેટ કર્યું પણ એટલી મજા આવી ગઈ. મારી બર્થડે એવું ફીલ જ નહીં થયું. અમે બંને રાત્રે 12 વાગે એટલે મસ્ત હગ કર્યું એકબીજાને અને મસ્ત કિસ્સી કરી વ્યાનું ને અને અમે એવું આમ ફીલ કર્યું કે નાવ વી આર કમ્પ્લીટ. બહુ જ મજા આવી ગઈ. વ્યાનને રમાડ્યો રાત્રે 2-3 વાગ્યા સુધી. 3 મહિના સુધીના બધાના ફોટો એના વિડીયો બધા જોયા અમે લોકોએ જે ડ્રીમ જોયું હતું એને અમે ફીલ કર્યું એ દિવસે. બહુ જ મજા આવી. એને રમાડ્યો પછી સવારે ઉઠ્યો એટલે અમે એને માલિશ કરાવી, હુંકારા કરતો હતો તો આમથી આમ જઈએ તો આપણે સામે જોતો હતો, એને વાતો કરતો હતો, એને રમાડવું, એને નવડાવવું અને એની સાથેની મસ્તી કરવી. બહુ જ મજા આવી. એવું ફીલ થયું કે હવે મને કોઈ બર્થડેનો મેસેજ કરે કે ના કરે, મને કોઈ ગિફ્ટ આપે કે ના આપે, કંઈ ફરક નથી પડતો. કોઈ જ ફરક નહીં, કોઈ એક્સપેક્ટેશન નહીં. બસ મારી જોડે વ્યાન હતો ને હું ખુશ થઈ ગયો. એટલે કે ફાધરહુડ પછીની મારી જે ફર્સ્ટ બર્થડે હતી એ ટોટલી મારા સન પાછળ જ ઇન્વેસ્ટેડ હતી. તું તારી બર્થડે ભૂલી ગયો. હું મારી બર્થડે ભૂલી ગયો અને મને એવું લાગે છે કે હું બધી બર્થડે ભૂલી જ જઈશ. પણ એ દિવસે વ્યાનની બી બર્થડે હતી 28 તારીખ. હા, વ્યાનના પણ 3 મંથ્સ કમ્પ્લીટ થયા હતા એ દિવસે. તો અમે બધા અલગ અલગ કપડાં પહેરીને એને રિસોર્ટમાં ફર્યા, ફોટો શૂટ કરાયું. અમે બંને એક બે રીલ બનાવી, વ્યાન સાથેની મેમરી કલેક્ટ કરી. સો એકદમ હેપી મુમેન્ટ્સ, ફેમિલી મુમેન્ટ્સ, બહુ જ મજા આવી. સો ગાઈસ બધાને જ કહું છું કે પેરેન્ટહુડ પછી તમારી ફર્સ્ટ બર્થડે આવે એને ફીલ કરજો. એક મોટો ઇમોશન્સ જોડાયેલા છે આની અંદર અને બને ત્યાં સુધી એ મેમરીને કલેક્ટ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરજો. બહુ જ મજા આવશે. બાય બાય. તમે લોકો આબુ જઈને શું કર્યું? બર્થડે હતી ને આબુ ગયા હતા તો મજા. અરે યાર મમ્મી બર્થડે સેલિબ્રેટ કર્યું પણ એટલી મજા આવી ગઈ. મારી બર્થડે એવું ફીલ જ નહીં થયું. અમે બંને રાત્રે 12 વાગે એટલે મસ્ત હગ કર્યું એકબીજાને અને મસ્ત કિસ્સી કરી વ્યાનું ને અને અમે એવું આમ ફીલ કર્યું કે નાવ વી આર કમ્પ્લીટ. બહુ જ મજા આવી ગઈ. વ્યાનને રમાડ્યો રાત્રે 2-3 વાગ્યા સુધી. 3 મહિના સુધીના બધાના ફોટો એના વિડીયો બધા જોયા અમે લોકોએ જે ડ્રીમ જોયું હતું એને અમે ફીલ કર્યું એ દિવસે. બહુ જ મજા આવી. એને રમાડ્યો પછી સવારે ઉઠ્યો એટલે અમે એને માલિશ કરાવી, હુંકારા કરતો હતો તો આમથી આમ જઈએ તો આપણે સામે જોતો હતો, એને વાતો કરતો હતો, એને રમાડવું, એને નવડાવવું અને એની સાથેની મસ્તી કરવી. બહુ જ મજા આવી. એવું ફીલ થયું કે હવે મને કોઈ બર્થડેનો મેસેજ કરે કે ના કરે, મને કોઈ ગિફ્ટ આપે કે ના આપે, કંઈ ફરક નથી પડતો. કોઈ જ ફરક નહીં, કોઈ એક્સપેક્ટેશન નહીં. બસ મારી જોડે વ્યાન હતો ને હું ખુશ થઈ ગયો. એટલે કે ફાધરહુડ પછીની મારી જે ફર્સ્ટ બર્થડે હતી એ ટોટલી મારા સન પાછળ જ ઇન્વેસ્ટેડ હતી. તું તારી બર્થડે ભૂલી ગયો. હું મારી બર્થડે ભૂલી ગયો અને મને એવું લાગે છે કે હું બધી બર્થડે ભૂલી જ જઈશ.